અને મુંજીભાઈ સાહેબ, ડુંગરી સાહેબ, મહેબૂબ સાહેબ, નાનામણીરામ સાહેબ, ભગવતી સાહેબ અને આમાં કેટલા વડીલ આપણે વર્ષોથી સારી છે. 1900 અને મને યાદ છે મને ભૂલ થતી છે પણ ખેલાડીઓમાં મોરારી બાપુએ આદરણીય દેશમુખ બાપાની ધર્મ સમાજને રાખી અને હું મોરારી બાપુ બનાસકાંઠામાં ઘણી વાર ભેગા થતા અને મને નોકરી તેમણે મને વાત કરી એ બાપુ ઈશ્વરી સાહેબ અત્યારે યાદ એવડો બરાબર નથી પણ સંતોનો એકતા કેટલી સારી છે એ બતાવવા માટે તો એ વખત કોઈ ઉંમરલાયક નથી જેમને ખબર હતી ગામડે ગામડે ભરી અને મોરારી બાપુ હું અને આપણે તુલસીદાસ મહારાજ એ મહાકાળી મંદિરના હોમે એ રહેતા તુલસીદાસજી મહારાજ 1957 એ વખત મહાકાળી મંદિરનું સગર ભાઈઓએ ઉદ્ઘાટન કર્યું ત્યાં અમે રાત્રે કાર્યક્રમ કરી ભેગા થઈએ એ વખત પૈસા નતા પ્રેમ બહુ હતો પ્રેમના તો ઢગલા હતા પૈસા ન પૈસાના ઢગલા થઈ ગયા આવો અને વિરોધ વિરોધીનો પ્રેમ જુઓ આ ઈજાનો પ્રેમ જુઓ આ જીગાનો પ્રેમ જુઓ અને છેલ્લે ટૂંકમાં કહો આવો બહુનો પ્રેમ તો ઉભરી વિઠાવજી આપણે પાછા થઈએ જે પ્રેમનો તો કોઈ પાત્ર રાખ્યું સાહેબ એ વખત ગામડે ગામડે રુદ્રમાં આજુબાજુના ગામો શું વહી હતા ઘણા બહુ નામ ભૂલી આવું હા પણ બધા ભેગા થઈ સમાજ પરિવારના ભાઈઓ પરિવાર હીરાભાઈ સાહેબ પ્રજાપતિ સમાજ આખો બનવાનો નવાનોના આદિવાસી સમાજ અને બાપુને ખૂબ મોટી મદદ કરી હતી દેશમુખ બાપાના 3 દિવસના કામ કરવા અને એ વખત મેં દેશમુખ બાપાને હાલ ઉડાડવા ગયો તો મારે બાપુએ કહ્યું કે મહારાજ મારી ઉંમર નાની તો હું કરતો ને છોકરો બહુ મજૂરી કરી એને આશીર્વાદ આપી દીધા ભગવાન તમારું તો આપણા જીવનનો જેલો કોક દિવસ એમના વચ્ચેથી ટર્નિંગ પોઈન્ટ આવી છે ઓદારા હાબુડા દેખાડો અહીં 12 મહિનાની પુણે ઉતામાં અનાલી પુણે 12 મહિના આખો और खाली करो તમે 12 મહિનાથી તમે જે માંગો એ તમે આ તો તમારા ભણવા આ દિવસ બોલું હવે તનનો ફોટો કરી દો કેટલું કર્યું છે આપણને ખબર ના હોય કેમ કેવું નહીં થાય વડીલોને ભાઈઓ બહેનો જીવન તો ધર્મ સંપ્રદાય વાળા ગુરુ
જુદા જુદા છે એવું કશું બનશો નહીં. એવું મનસો એવી પ્રમાણમાં વાપરી સમજાય નહીં સમજાય. નાટી નાટી આ મારા ગુરુ નહીં ને આવું તો સુધી આપણા મનનો ભાવ રહે ત્યાં સુધી પરમાત્માના દરવાજે જ્યાં પછી એક વખત ધક્કો ખાવાનો આવું એટલે જ્યાંથી જાણે હે પરમાત્મા જેમ મધ્યના દરિયામાં પડ્યા હતા લઈ જના ગોપાલ તો તારી સામે રાજુ હતું ત્યારે એમની હિંદુ આપી તો વાર વચ્ચે આવું છું ત્યારે એમને કીધું હતું કે તું પથ્થરના દરવાજે ગયો છું આ દરવાજો તો અનમાલ તું આજે જાય મતલબ પથ્થરમાં પણ તમને કમાતી ખાવાની નીલા જો દેખાય કાંઈ નથી દેખાતું ચારે બાજુ અણુ અણુનો પરમાત્મા આપણને દેખાવો જોઈએ. જે દીકરી છે આપણને સત્તા માતાજીનું સ્વરૂપ દેખાવું સત્તામાં અંદર ઇન્દ્રિયો કે વિષય વાસના પકડી લડે તો એની જગ્યાએ આપણી બાણે લાવો, આપણી બેનને લાવો, આપણી દીકરીને લાવો કે આ જે દીકરી છે એ જગ્યાએ મારી બેન હોત તો પણ ગુરુ મહારાજની કૃપાથી આપણી વિષયની વિચારની દ્રષ્ટિ વધી જાય અને મારા માટે તમારે તપ કરવાની જરૂર નહીં. તમે સંસારમાં છો. બે બુદ્ધિ વેરાગી સંન્યાસી હોય તો એ ભાવી એટલું બેસી શકું અને આપણે તો અડધો કલાક સેવા કરવા બેઠા હોય એટલે જોઈ આવું હવે ના બોલાવીએ તો મુશ્કેલ બહુ વખત થઈ જાય. ઓરના હગાની ઓરા કાઢી આવું કરીને આપણે લોકો વાપરી પડે. એમાંથી બચવા માટે સૌને મારી વિનંતી છે આપ સૌ બહુ વિશ્વાસ રાખે મારો છેલ્લો શ્વાસ રહેશે ને ત્યાં સુધી સાહેબ તમારું કલ્યાણ થાય મહેનત નથી. સંજીવને વચ્ચે બેઠા એ હવેમાં અમે સાથે નોકરી કરતા અને એ વખત મેં એમાં કહ્યું સંજીભાઈ ઈશ્વરનો માર્ગ પકડવો હોય ને તો હું નાની છે એમના પિતા લીધો હતો કાંઈ વિરમભાઈ સાહેબના તો હું જો ને હું કે એટલે કીધું આ તો ઉઠાવાળા તો મારી વિનંતી છે જાય હું એમના ભાઈને મળવા જતો એ જઈ જાય એ તારા ભગવાન ઉતરાવણ ભગવાન હતા તો કાર્યક્રમ તો 20 વર્ષ તો નીચે નથી જાય તમે મારી ગાડી દો એ મારી ગાડીમાં બેઠા છે ત્યાં સુધી હાલ નામ બેઠેલા સંતોનો સંત શ્રી દવાઈ એમ લાઈટ આઉટ કોંગ્રેસ કામ થઈ જાય એવું થઈ જાય. સમય બહુ ઓછો છે આપનો હું વિનંતી તો શું કરી શકું પણ તમારી એકતા કેવી પહોંચાડું અને પાટીદાર સાહેબના પરિવારના નામે આપણો સંદેશો આપ્યો છે એ સંદેશા પ્રમાણે જો આપણે એકતા રાખી ચાલીશું તો સાહેબ એક દિવસ દોલતરામ મહારાજ તમારા સામે આજે આવ્યા છે એમ મારો નંબર મેદા ધારી તમારા વારે આવે છે. આ ફક્ત તમારો લખવો હોય તો લખી નાખો. અમણીનો બાપાના શબ્દો ગુલામ સાહેબને ભગવાનને ભગવાન તમારે જવાની જરૂર નથી. સગડીની પૃથ્વી પર પરમાત્મા આયા છે. ઋષિ મુનિઓના આશ્રમ હતા પણ નતા ગયા. કાળો બીજો આવતી બરાબર કે પહેલા એટલે જો કાળો બીજો સતીશ નવાસના સત્રાસના ત્યારે લાઈન પર તપ કરી તૈયાર થયો તો ત્યારે સત્રાસના ડોક્ટર સુધી પડ્યા હતા કે જીવન નહીં
રાત્રે અને સમય દેવો લાલ સગો ફેરતો 11 વાગે એવના નંબર ભાગ એ મહારાજ આવી ગયા હોસ્પિટલમાં મોટો નોકરી કરતો અહીંયા હાથીને નળિયું પાટલા પાટલા બધું ગોબડી નાખ્યું અને એ જતા વગર જાય ડોક્ટર તો હવા ત્યાં દર્દી જોઈ ગયું કે ત્યાં દર્દી કે તો એવો જ નતો આયા એ ભગવાનની અસલ કૃપા છે અને માનસિક કોઈ પણ પ્રકારની ભ્રમણ ન રાખો માનસિક તમને કોઈ પણ ઉપાધિ થાય તો આ બધા મહાત્માઓના સંપર્કમાં છું તમારું સંકટ ભગવાન નિવારણ કરી દે તમારા પુણ્યથી આ તમે જે દાન આપો છો ને એના રૂપા લોકો રંગમાં થાય આ ડોક્ટર જણા આખા દવાઓને કરો એમ આપણા આશ્રમમાં વિડીયો આ મોકલે છે મારું જે કામ છે એ તમે આવો એ ટપાલી થઈ રમ જવાનું લઈ જવું અને તારે હાલ પાછું એમને 25 વડાની તરજો હારી બોલવામાં એમની વડાની જે તરજો એટલે નાની બાબતોમાં શું ધ્યાન રાખી લોકો પ્રસાદ આરોગી સંતોષ થાય આપણને બધાને આશીર્વાદ મળે તમને બધાને મહેનત કરી આખી જિંદગીમાં અત્યારે હું કહું હું આપની સાથે છું તમે વડોદરા મહારાજ ગુરુશ્રી બાશ્રી બાપી આવડી હું તમારી સાથે છું કે આપણા ગુરુ બાશ્રી મહારાજ તો આ નહીં આવું ના आपका तो आपके गुरु पर है सभी गुरुदेव है सब सबके सब स्थान ये तो लोग आपको तालन दरिया तालन ना हो मैं जिंदगी को महाराज प्रार्थना करूं सौनी गुरु सारी रहे पांच पूरी मानवी की सरवाई नौकरी सुनाना और बधाई शुक्रिया के आइए बहनों दीकरी डिग्री अच्छा है એટલી બધી તમારાનો એકતા છે તો શાંતિ બધા કહેતા હું અને ટીવી હોય ને એ લાઈવ પર બેઠું અને નોકરા આવડી વગર તમે સમજી જાય એટલે હવે સૌએ એમને પણ આન પણ કર્યું સંતોષ ખાદીનું પણ દાન આપ્યું પણ દાન આપ્યું મહિલા મંડળને પણ આપણે વંદન કરીએ મહાપુરુષને વંદન કરીએ સૌશ્રીય વિધિનો અને આજે પૂર્વના કાર્યક્રમમાં ભરતભાઈના નામના પરિવારના આમંત્રણને સૌ સહેલે છો હું આપ સૌને લાખ વંદન કરું છું અને માતાજીની જોડે ઘડાઈ બેન ત્યારે રમજાવા કરું છું ત્યારે સૌ પ્રથમ એમણે દાન આપ્યું તો રાજપૂતના નીકળ્યું છે ખૂબ મોટું દાન આપ્યું છે અને આપણે ખૂબ સારા કક્ષાએનો જ્ઞાની છીએ આશ્રમ અને 60/40 નો વિષ્ણુ બાપાના નામથી આપણે હોય તમારી જેટલી વિષ્ણુ બાપાની રોમજી બાપાની બધાની કૃપાથી તમારી પાસે આ સ્વભાવ થાય હોય એ કોઈ પાછી કરી શકતો નહીં બાપાનું નામ એક ભારત સરકારના રાજસ્થાનના મોટા વિસ્તારમાં અંગુઠા તીર્થમાં ઈશ્વર બાપા ભાગીવાળા આપણા ભગવાન છે એવું આપણે બધાએ બતાવો છે અને કુમારી સાથે આપણી સાથે રહીએ ઓ રામદેવજી મહારાજ જય ઓ પરિવારનો જય